પાટણ નગરપાલિકા સંચાલિત જીમખાના ખાતે 15મી ઓગસ્ટને અનુરૂપ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણની અલગ અલગ શાળાઓના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। પ્રથમ, બીજો અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તો સાથે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા। પાટણ નગરપાલિકા સંચાલિત એમ.કે. જીમખાના ખાતે કાર્યરત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિની થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધા 4 વિભાગમાં યોજાઈ હતી। પ્રથમ વિભાગમાં ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓની રંગપૂર્ણ સ્પર્ધા યોજાઈ હતી। વિભાગ 2માં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ, વિભાગ 3માં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અને વિભાગ 4 એ ઓપન કેટેગરી માટે રાખવામાં આવ્યો। 4 વિભાગમાં આયોજિત આ સ્પર્ધામાં પાટણની અલગ અલગ શાળાઓના 300મી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિના વિચારો ચિત્ર રૂપે કંડાર્યા હતા। સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જીમખાના મનોજ પટેલ, મુકેશ પટેલ, હાર્દિક રાવલ, સંતોષ ગુરુજી, અશ્વિન નાયક, નિલેશ પટેલ, રોનક સુખડિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ જ્યારે આખો દેશ 15મી ઓગસ્ટ ઉજવવા જઈ રહ્યો છે, એના આગોતરા આયોજન રૂપે પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. જીમખાના દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પાટણ શહેરની 50થી પણ વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને એમાં અંદાજિત 300થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં દરેક વિદ્યાર્થીએ પોતાના જે વિચારો હતા દેશભક્તિના, એ વિચારોને ચિત્રની સ્વરૂપે રજૂ કર્યા છે, જેની અંદર ધોરણ 1થી 4 અને ધોરણ 5થી 12 અને ઓપન વિભાગ એમ ત્રણેય કેટેગરીની અંદર સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અમારા નિર્ણાયકોશ્રી અને સમગ્ર જીમખાનાની કારોબારી સમિતિ, સાંસ્કૃતિક વિભાગ અને જજ દ્વારા સારું એવું આયોજન કરવાનું, તે બદલ હું સર્વ સમિતિને અભિનંદન પાઠવું છું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।